अपने माता पिता की जय। આપ સર્વે વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન એવા ગોવિંદના ચરણોમાં નમસ્કાર કરીને સ્વયં પ્રગટ એવા ભાગવતજીના ચરણોમાં વંદન કરીને જગન્નાથપુરી ધામમાં જગન્નાથજીના ચરણોમાં कोटि कोटि प्रणाम करीने अने यहाँ विराजमान बाके बिहारी लाल मेरे भगवान के चरणों में अपने आप को अर्पण करते हुए आज छठा दिवसनी कथा अने आपणे बधा धन्य भाग के जगन्नाथजी में आपणे भागवतजी नु श्रवण करी रह्या छे। एक वार जोरदार जयकार मारे तमारा तरफथी जोईशे, कारण के अत्यारे जे मानसी दीदीए जयकार कराव्यो ने हूँ वारे वारे तमने जयकार करावीश, कारण के आ भूमि एवी पवित्र छे ने अहींया संतो महंतोनी आ रचकणमां बेसीने आपणे जो भागवत सांभळी रह्या होय, श्रवण करी रह्या होय, पठन करी रह्या होय ने तो पछी अहींया जयकार करवाथी आपणो पण जय थशे एवा पूर्ण विश्वास साथे आपणे आज भागवतजी में प्रवेश करीशु। बोलिए कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की जय, जगन्नाथपुरी धाम की जय, द्वारिकाधीश की जय, सनातन धर्म की जय, अपने अपने माता पिता की जय। दर्शन करजो। कथा छठा दिवस में प्रवेश माटे जई रही छे। तमारा मन में अखंड नाम स्मरण चालू राखजो, कारण के आ जे करेलू छे ने एने तमे घरे जईने तमे अनुभव करी शकशो के आनु परिणाम फळ केवुं सुंदर आवे छे। भागवतजीना श्रवणनुं, नाम स्मरणनुं, भजननुं। भजन हमेशा तारे, भजन हमेशा तारे छे, એટલે જેવું આવડે એવું ભજન નામ લેતા રહેજો। અહીંયા નરસિંહ મહેતાની વાત લઈને હું આવી છું આજે। નરસિંહ મહેતા હતા જૂનાગઢમાં, આપણા બધાને ખબર છે। હા, અને હાથમાં કરતાલ લઈને મહારાજ નરસિંહ મહેતા નાગરીનાથની લાજને મર્યાદાને બાજુમાં મૂકીને બજાર વચ્ચે નાચતા અને એવું કહેવાતો કે હરિજનના ઘરે જઈને પણ એ ભજન કરતા, અને જેને હરિજન જ કહેવાય એનાથી નરસિંહ મહેતા દૂર કેવી રીતે રહે? હરિના જન એ હરિજન। અને એવો સમયે નાગરીનાથે એમને સમાજની બહાર મૂક્યા હતા, નાત બહાર મૂક્યા હતા। હા, અને એમ પણ સમાજને દુનિયાને છે ને સારા વ્યક્તિઓ પચતા નથી। હા, અને એમાં એવું થાય પછી ધીરે ધીરે કે સારા વ્યક્તિ હોય ને એ ધીરે ધીરે કંટાળીને પછી પોતાની સારપને છે ને બાજુ પર મૂકતા જાય। હા, જ્યારે સમાજમાંથી એવું વર્તન સામે આવ્યા કરે ને વારે વારે થોડા થોડા સમયે, ત્યારે માણસ બધી બાજુથી ગુંગળાઈને ત્યારે સારી વ્યક્તિઓ પોતાની સજ્જનતાને છોડી દે। પણ એમાં જેને પર પ્રભુની કૃપા હોય ને, મારા વાલાની કૃપા હોય ને, મારા મુરલીવાળાની કૃપા હોય ને, એ વ્યક્તિ એ રસ્તા પર દ્રઢ બને, પૂરા નિશ્ચય સાથે આગળ વધે કે મારે દુનિયા સાથે શું લેવા દેવા, મારે તો ભાગવત કરવી છે, મારા ભગવાનને સંભળાવી છે। હા, પછી દુનિયાને જે વિચારવું હોય તે વિચારે। આમ જે સજ્જન હોય ને એના પર ભગવાનના બે હાથે નહીં 1000 હાથે કૃપા હોય ને એ વ્યક્તિ આ સમાજની વચ્ચે ટકી રહે આવી રીતે। બાકી જેવા તેવાનું આ કામ નથી। શું કયું કામ? ભજન કરવું, ભાગવત કરવું અને પાછા સજ્જન બનીને રહેવું, ભગવાનના બનીને રહેવું। આવો અહીંયા